વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડુમસ ખાતે આવેલા પોતાના ફાર્મ હાઉસમાં ઉદ્યોગપતિ દીપક ઇજારદારે 150થી વધુ વિવિધ જાતિના વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની એક પેડ માં કે નામ જેવી પર્યાવરણ જાગૃતિ અભિયાનથી પ્રેરાઈ તેમણે હરિયાળી વધારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે વધતું પ્રદૂષણ અને ઘટતી હરિયાળી વચ્ચે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવું અને તેનું જતન કરવું સમયની જરૂરિયાત છે. વૃક્ષો માત્ર પર્યાવરણનું સંતુલન જાળવતા નથી, પરંતુ આવનારી પેઢી માટે સ્વચ્છ અને સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ પણ કરે છે. દીપક ઇજારદારે સમાજના તમામ વર્ગોને વૃક્ષારોપણ અભિયાનમાં જોડાવા અને પર્યાવરણ બચાવવા માટે સક્રિય યોગદાન આપવા અપીલ કરી હતી. ડુમસમાં એક સાથે 150થી વધુ વૃક્ષોનું રોપણ કરીને તેમણે અનોખી જ મિસાલ સ્થાપી છે, જે અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે. આજે આપણા પ્રિય લોકલાડીલા વિશ્વનેતા એવા વિશ્વગુરુ એવા પરમપ્રિય આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સુરત પધારેલા અને એમના ઇન્ડોર સ્ટેડિયમમાં સુરત દીનદયાલ ઇન્ડોર સ્ટેડિયમમાં એમણે બધાને સુરતીઓને સંબોધ્યા. એમાં હું પણ સહભાગી બન્યો હતો અને એમાં એમણે આહ્વાન કરેલું કે સૌરાષ્ટ્રમાં ખેતરમાં ખેતી બી કરે અને એ ખેતીના અનુસંધાનમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે એમ કે તો આખા હિન્દુસ્તાનમાં અને ખાસ કરીને ગુજરાત આપણું રોલ મોડલ અને સુરત તો એનાથી વધારે રોલ મોડલ ને હજીરા અને આ અને તે એ બધી ઇન્ડસ્ટ્રી એટલે પર્યાવરણને પુસ્ટઅપ કરવા અને પર્યાવરણથી જે ઓઝોનનું પડ ફાટી ગયું છે તો તે હવે એક જ રસ્તો છે કે ગ્રીનરી એટલે વૃક્ષોનું વાવેતર કરીએ એટલે વિશ્વ પર્યાવરણ દિવસને જોરદાર રીતે ઉજવીએ એવી બધાને આજ્ઞા કે સલાહ સૂચન કરેલી. તેના અનુસંધાને હું મોદીજીનો જન્મજાત કમળનો ચાહક છું, તો તે સંજોગોમાં મોદીજીનો ખાસ ચાહક છું. તો એમની આજ્ઞાના અનુસંધાને એમના સલાહ સૂચન એટલે ભાઈ એમને હું આજ્ઞા જ માનું. એ મારા પરમ ગુરુજી છે, તો તેમના આજ્ઞાને અનુસંધાને અહીંયા મારા ભક્તિધામની વાડીએ ભક્તિધામ મારા ઘર અને પાછળ આવેલી 24,563 વારની ફ્રૂટ ટ્રીઝની વાડીમાં મેં પેલું રોડ પર 1 ફૂટના લીમડા અને પીપળાનું વાવેતર કરીએ તો એને 15 વર્ષ લાગે, પણ આજે રેડીમેડ મેં વૃક્ષો જે મંગાવેલા છે તો તેનું ડબલ રીતે, કારણ કે અમે સુરતી વેપારી કહેવાઈએ, તો પેલા રોડ પર લીમડા અને પીપળા તે 1 વર્ષની બર્થડે પછી ગુજરી જવાનો સંભવ ખરો ને કંઈ 10% જ જીવિત રહે. પણ મેં ઓનલાઈન જે બધા વૃક્ષો મંગાવેલા જેમાં નાળિયેરી કેળ બધું છે અને એ લગભગ 5-7 વર્ષ પુરાના છે, તો તેનું વૃક્ષાવરણ કાર્યક્રમ હવે એ 2 વર્ષથી અહીંયા પડી રહેલા હતા અને મોદીજીને આજ્ઞાના અનુસાર મેં તમને બધાને આમંત્રિત કર્યા. અચાનક મેં આ પ્રોગ્રામ ગોઠવ્યો અને 9 વાગે આજે એની શરૂઆત કરી રહ્યા છે આપણે, અને અડધો કલાકમાં ઘણા બધાનું વૃક્ષોનું આપણે વૃક્ષારોપણ કરીશું મારા હસ્તે.